ઈસુની જય. વાલા ધર્મજનો, તપ શરૂ કરેલી આપણી આ યાત્રા, પવિત્ર અઠવાડિયામાં આપણો પ્રવેશ, ત્યારબાદ પુણ્ય ગુરુવાર અને આજે પવિત્ર શુક્રવાર અર્થાત ગુડ ફ્રાઈડે. અને આજના દિવસે આપણને LIC મળે છે. LIC, લાઈફ ઇન ક્રાઇસ્ટ. મારા વાલા ધર્મજનો, પ્રભુ ઈસુ ક્રુસ ઉપર ટીંગાઈને આપણા પાપોની માફી આપે છે અને તે થકી આપણને LIC મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણું જીવન. જ્યારે તેઓ ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા ત્યારે આપણને સૌથી મહત્વપૂર્ણ નિશાની આપતા ગયા અને તે છે ક્રુસની નિશાની. મારા વાલા ધર્મજનો, આ પવિત્ર શુક્રવારના દ્રશ્યો જોઈએ, ઘટનાઓ જોઈએ એક પછી એક, તો આપણને ઘણા બોધપાઠ શીખવા મળે છે અને અવારનવાર આપણે સાંભળતા આવ્યા છે. પ્રભુ ઈસુ પેલા પાપી ચોરનો એકરાર સાંભળે છે, પ્રભુ તમે મને પોતાની જોડે સ્વર્ગમાં લઈ લેજો. અને પ્રભુ છેલ્લી ઘડીએ પણ એ પાપી ચોરનો એકરાર સાંભળીને માફી આપે છે. પ્રભુ તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે, તેમને માફ કરજો. અરે આપણને એક નાનો પથ્થર વાગે ને તો પણ મોંમાંથી ગાળો નીકળે, એ વ્યક્તિ વિશે મનમાં ખરાબ વિચાર આવે. પણ પ્રભુ ઈસુ, અરે બાઇબલના નિષ્ણાંતો કહેતા હતા કે જ્યારે માણસને ક્રુસ ઉપર ટીંગાળવામાં આવતો ત્યારે તે પોતાની માને ગાળો બોલતો કે માં તે મને જન્મ કેમ આપ્યો જેથી કરીને મારે આ સમય જોવો પડે છે. પણ પ્રભુ ઈસુ કહે છે, પ્રભુ તેમને માફ કરજો કારણ તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. બોધ મળે છે આપણને, ક્ષમાના ઉમદા પાઠ મળે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમય હોય, કોઈ પણ સંજોગો હોય, ચોક્કસ આપણા હૃદયમાંથી માફીનું ઝરણું વહેવું જોઈએ. બીજી વસ્તુ, પ્રભુ ઈસુ ક્રુસ ઉપર ટીંગાય છે અર્થાત યોહાને કહ્યું હતું ને, જુઓ ઈશ્વરનું ઘેટું આવે છે અને ઘેટું એ બલિદાનનું સ્મારક છે. એ આપણી માટે બલિદાન પામે છે, પોતાની જાત હોમી દે છે જેથી કરીને આપણને જીવન મળે. મારા વાલા ધર્મજનો, આજનો આ દિવસ આપણને મળે છે ફરી નવું જીવન શરૂ કરવા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન શરૂ કરવા માટે. ચાલો આ પવિત્ર શુક્રવારના દિવસે હૃદય પલટો કરીએ, પ્રભુના એ બલિદાનને યાદ કરીએ, એને સમજીએ, બોધનો જે ક્ષમા પાઠ છે એ આપણા હૃદયમાં ઉતારીએ અને પ્રકાશિત જીવન તરફ આગળ વધીએ. ઈસુની જય.